તો વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી ગયા છે। સાબરકાંઠાની સભા બાદ તે જવાના છે ગાંધીનગર। કમલમમાં પીએમ મોદી એક બેઠક યોજશે। ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજરી આપવાના છે। તો સાબરકાંઠાની સભા પછી તરત જ તે કમલમ માટે રવાના થઈ રહ્યા છે અને ત્યાં સીએમ અને સી.આર. પાટીલની હાજરીમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન ઘડી કરાયું છે। ડીસાની જે સભા હતી તે થોડીવાર પહેલા જ પૂર્ણ થઈ છે અને ત્યાર પછી નરેન્દ્ર મોદી એ ગાંધીનગર કમલમ માટે રવાના થશે। કમલમમાં સીએમ અને સી.આર. પાટીલ સાથે તે બેઠક કરવાના છે। 2 દિવસ માટે નરેન્દ્ર મોદી ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર સભા સંબોધશે, પરંતુ કમલમની બેઠક અતિ મહત્વપૂર્ણ મનાઈ રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા કિંજલ। કિંજલ, કમલમની બેઠકમાં કયા કયા પ્રકારની ચર્ચાઓને અવકાશ છે? ગુજરાતનો 2 દિવસનો પ્રવાસ છે। 2 દિવસના પ્રવાસમાં સભાઓની વચ્ચે તેમણે કમલમની બેઠક છે તેની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। સંપૂર્ણ જે વિધાનસભા આપને યાદ હશે કે મોડી રાત્રે વડાપ્રધાન એ કમલમની મુલાકાત કરી હતી। ત્યાંના જે કાર્યકર્તાઓ હતા, હોદ્દેદારો હતા, પદાધિકારીઓ હતા, તેમની સાથે મળ્યા હતા અને ગુજરાતમાં કેવા પ્રકારનું વાતાવરણ છે, કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેમને લઈને એક ચર્ચા કરી હતી। હાલાકી લોકસભાની વાત કરવામાં આવે તો માનવામાં આવે છે કે લોકસભાની ચૂંટણી એ વડાપ્રધાનની પોતાની પરીક્ષા છે અને 400ના લક્ષ્યાંક સાથે જ્યારે વડાપ્રધાન નીકળ્યા છે ત્યારે ગુજરાત તેમનું હોમ ટાઉન છે અને હોમ ટાઉનમાં જે 5 થી 6 બેઠકોને લઈને જે પ્રકારના જે અત્યારે રિપોર્ટ આવે છે તે રિપોર્ટને ખબર કે કેવી પ્રકારની ચિંતા વડાપ્રધાનને પણ છે, ત્યારે તમામ મુદ્દાઓ પર ત્યાં ચર્ચા છે। વર્તમાન પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, તેની સાથે જ ક્ષત્રિયોના આંદોલનને ડામવા માટે સરકાર હોય કે સંગઠન હોય તેના દ્વારા કરાયેલા પ્રયાસો, તેમાં મળેલી સફળતા, ગુજરાતની અંદર વર્તમાન સ્થિતિમાં પણ ભાજપ સામેના પડકારો, આજે તમામ મુદ્દાઓ તેની પર ચર્ચા થઈ શકે છે। ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ। તો ખાસ કરીને ક્ષત્રિય આંદોલન પછી જે ભાજપ બેકફૂટ પર છે તે મુદ્દે પણ આજની બેઠકમાં કમલમ ખાતે ચર્ચા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ગાંધીનગરમાં કમલમ ખાતે નરેન્દ્ર મોદી, સી.આર. પાટીલ અને સીએમ સાથે બેઠક કરવાના છે। આ બેઠકમાં હવે આગામી દિવસોમાં કેવી રીતે ક્ષત્રિય આંદોલન પર રિએક્ટ કરવું તે મુદ્દે ચર્ચાને અવકાશ છે।